પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિર આવેલા છે. તેમના ઇતિહાસ પણ એટલો જ રસપ્રસાદ છે. પોરબંદરમાં શિવ મંદિર અને માતાજીના પૌરાણિક મંદિરની સાથે શ્રીનાથજીનું પણ પૌરાણિક મંદિર આવેલું છે અને તેમનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજી સાથે જોડાયેલો હોવાની પણ એક વાયકા છે. પોરબંદરમાં શ્રીનાથજીનું સૌથી પૌરાણિક મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પ્રતીક સમાન છે. આ મંદિરમાં ઠાકોરજી સ્વયં બિરાજમાન છે. નમસ્કાર વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ છે. હું છું પોરબંદર રહેવાસી હરિઓમ ભટ્ટ, જે શ્રીનાથજી મંદિર શીતલા ચોકમાં આવેલું છે, જે 286 વર્ષ જૂનું છે. આ મંદિર એવું એક પૌરાણિક છે કે જ્યાં ઠાકોરજી સ્વયં બિરાજે છે. 3 ટાઈમ ઝાંખી થાય છે, સવારે મંગળા થાય છે, બપોરે રાજભોગ થાય છે અને સંધ્યા આરતી થાય છે. દર મહિનાની પૂનમ અને 11 દિવસે ધજારોહણ થાય છે. સારા મજાના પ્રસંગો થાય છે. અવારનવાર હમણાં જ આપણા આવનારા મહિનામાં જે અષાઢ મહિનાની પૂર્ણિમા આવે છે ત્યારે આપણે મોહનથાળની જે પ્રસાદી રાખેલી છે અને આવા નવા અનેક વૈષ્ણવ ધર્મો આપણે ઉજવીએ છીએ. દર તહેવાર 11, પૂનમ, દિવાળી, હોળી, ધૂળેટી, સાતમ આઠમનો જન્માષ્ટમી બહુ સરસ કરીએ છીએ. નોમનો નંદભાઈ બહુ સારા થાય છે અને વૈષ્ણવમાં ઘણા પણ લાભ લે છે. તો આપ સૌ દર્શકોને નમ્ર વિનંતી છે કે જે પૌરાણિક મંદિર આવેલું છે, જે 286 વર્ષ જૂનું છે, જે સુદામાજી જે આપણે કહીએ છીએ શ્રી કૃષ્ણ સિંહ પરમ મિત્ર, એ અહીંયા સ્વયં ઠાકોરજી બિરાજે છે. તો આપ દર્શકોને સૌ લાભ લેવા નમ્ર વિનંતી છે. દર્શનનો લાભ લ્યો. આપ સૌને મારા જશે. આ મુખ આવે છે જે ઉગતો સૂરજ છે, જે આપણે રોજ સૂરજ દાદા દર્શન કરીએ છીએ. અને આથમતો સૂરજ છે જે એનો પાછળનો ભાગ આવે છે, જે એની પીઠ આવે છે. પોરબંદર શહેરમાં અલગ અલગ હવેલી આવેલી છે. તેમાં ઠાકોરજી બિરાજમાન છે. અહીં વૈષ્ણવ દર્શનાર્થે આવે છે. તો શ્રીનાથજીનું પૌરાણિક મંદિર શીતલા ચોક વિસ્તારમાં આવેલું છે. શીતલા ચોક અને આસપાસના વિસ્તારના લોકો નિયમિત દર્શનાર્થે આવે છે. મંદિરના પૂજારી હરિઓમ ભટ્ટના જણાવ્યા અનુસાર આ મંદિર 286 વર્ષ જૂનું છે અને વર્ષોથી તેમનો પરિવાર ઠાકોરજીની સેવા પૂજા કરે છે. આ મંદિર અંગે એવી લોકવાયકા છે. સુદામાજી અને કૃષ્ણ સાથે આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. આ મંદિરનું મુખ છે તે સુદામાજી મંદિર તરફ છે. સુદામાજીની સામે જ ઠાકોરજી બિરાજમાન છે. આ મંદિરમાં નિયમિત સવારે મંગળા આરતી, બપોરે રાજભોગ, સંધ્યા આરતી કરવામાં આવે છે. તેમજ 11 અને પૂનમના દિવસે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે. તેમજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ જન્માષ્ટમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ધનતેરસ, દિવાળી અને નૂતન વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પોરબંદર સૌથી પૌરાણિક શ્રીનાથજીની મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તેમજ અલગ અલગ મનોરથ પણ યોજવામાં આવે છે. તાજેતરમાં આ મંદિરે ભવ્ય આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવ માટે આ મંદિર આસ્થાના પ્રતીક સમાન છે. આસપાસના વિસ્તારના લોકો પણ શ્રીનાથજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે.